અયોધ્યામાં રામ મંદિરમાં જે રીતે પ્લાનિંગથી દાનચોરી થઈ રહેલ હતી, જે ઘટના સામે આવી ત્યારે દેશના તમામ સનાતની સમાજે હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચી અને જે ભગવાન શ્રી રામના નામે મત મેળવી કેન્દ્રમાં સત્તા સુધી પહોંચેલ તે ભાજપ સરકાર અને મંદિર સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ ભાજપના નેતાઓના કારનામા સમગ્ર દેશે જોયેલ છે। આ ઘટનાથી ભાજપનો હિન્દુત્વનો ચહેરો ઉજાગર થયેલ છે। ભાજપે રામના નામનો ઉપયોગ કરી અને રામ મંદિર માટે શિલાપૂજન હોય કે ભૂમિપૂજન હોય, મંદિર નિર્માણ કાર્ય હોય તેમાંથી લૂંટવા સિવાય કંઈ કરેલ નથી। જ્યારે ભાજપ ભીસમાં હોય ત્યારે કચ્છના સાધુ સંતો તેમને બચાવી રસ્તા ઉપર ઉતરી આવે છે, પરંતુ ત્યારે એવું લાગે છે કે આ સાધુ સંતો ભાજપ માટે જ કામ કરે છે। રાજકીય રીતે જ્યારે સત્તા પક્ષ જ્યારે ખોટા કાર્ય કરતા હોય ત્યારે તેને ઉજાગર કરવાની જવાબદારી વિપક્ષની છે અને ભાજપનો અસલી ચહેરો લોકો સમક્ષ મૂકવામાં આવતો હોય એની સામે સાધુ સંતોને શા માટે વિરોધ હોવો જોઈએ? સાધુ સંતો કે સનાતની સમાજ જ્યારે રામ મંદિરમાં ચોરીની ઘટના બની અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન જે ગાડીમાં બેઠા હતા અને શ્રી હનુમાનજીને ગાડી આગળ નચાવતા હતા, તેમજ મહામાનવ નરેન્દ્ર મોદી પોતે મોટા હોય તેની આંગળી પકડી ભગવાન શ્રી રામ ચાલતા હોય, ક્યારેક નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર બતાવતા હોય કે ક્યારેક નરેન્દ્ર મોદીનું મંદિર બનાવી ભગવાનના અવતાર માનતા હોય, તેવા અનેક પ્રસંગો માટે સાધુ સંતો કે હિન્દુત્વનો ઠેકો લેનાર કોઈને વાંધો નથી। ત્યારે કોઈની ભાવના આહટ થતી નથી, ત્યારે કોઈની લાગણી દુભાતી નથી। માત્ર ભાજપ ભીસમાં હોય ત્યારે જ બધા સાધુ સંતો મેદાનમાં આવી જાય છે। આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા રામ મંદિરમાં ચંદા ચોરી થયેલ છે, તેમજ શિલાપૂજન અને રામ મંદિરના નિર્માણ કાર્યમાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયેલ છે, જેમાં ભાજપના નેતાઓ મંદિર સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ જવાબદાર છે। પરંતુ અત્યાચાર સુધી માત્ર નાના લોકોને જ પકડી ભાજપ બલીનો બકરો બનાવવા માંગે છે, જેથી કોંગ્રેસની માંગ છે કે આ મંદિરના નિર્માણ કાર્યથી અત્યાર સુધીની થયેલ કામગીરીની તેમજ ચંદાચોરીની તપાસ CBI મારફત કરાવવામાં આવે તેવી માંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ VK હુંબલ દ્વારા કરવામાં આવી છે। જય જય શ્રી રામ। આજે સમગ્ર દેશનું તમામ લોકોનું જે આપણું આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં આપણે સમગ્ર દેશે જોયું કે જે રીતે ચંદા ચોરી જે લોકો આસ્થાના નામે દાન આપતા હતા, તે દાન પેટીમાં ઘણા સમયથી ચોરી ચાલી રહેલી હતી અને આપણે સૌએ CCTV મારફત, મીડિયા મારફત આ બધી હકીકતો જોઈ અને આમાં જવાબદાર કોણ હતા? માત્ર ને માત્ર ભાજપના આગેવાનો, ત્યાંના મંદિરના ટ્રસ્ટીઓ, આ બધા જવાબદાર। જ્યારથી રામ મંદિર બનવાનું શરૂ થયું એમાં શિલાપૂજન હોય, ભૂમિપૂજન હોય કે નિર્માણ કાર્યમાં આપણે સૌએ જોયું કે મીડિયા મારફત પર સમાચાર આવી રહ્યા છે કે જે મંદિરમાં માત્ર ને 800 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો અને 2200 કરોડ ખર્ચ બતાવવામાં આવ્યું છે। તો મોટો ભ્રષ્ટાચાર આવા આપણા સૌના આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના મંદિરમાં થયેલ છે। આપણે સૌ જાણીએ છીએ કે રામના નામે મત માંગી આ સરકાર કેન્દ્રમાં સત્તા ઉપર આવી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સાથે સાથે મંદિરમાં જે ટ્રસ્ટીઓ હતા એ ક્યાંક ને ક્યાંક RSS સાથે જોડાયેલા છે। આ તમામ લોકોએ સાથે મળી મંદિર લૂંટવાનું કામ એમણે કર્યું છે। આપણે ભૂતકાળ જોઈએ તો સોમનાથનું મંદિર છે એ ગજનીએ લૂંટ્યું હતું અને આ ભગવાન શ્રી રામનું મંદિર કોને લૂંટ્યું? આ નવા લૂંટારા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમને આ મંદિર ભગવાન શ્રી રામનું
લૂંટ્યું છે, ત્યારે સમગ્ર દેશના લોકોને આસ્થાને ઠેસ પહોંચેલી છે. ખૂબ દુઃખ થયું છે કે ભગવાન આપણા આરાધ્ય દેવ, જેમને સમગ્ર દેશ અને વિશ્વમાં તમામ એને આપણે લોકો માનીએ છીએ, ભગવાન આપણા પૂજનીય છે, એ ભગવાનના મંદિરમાં જ્યારે ચોરી થાય ત્યારે સ્વાભાવિક છે કે દરેકના મનમાં ખૂબ આજે ઠેસ પહોંચે, આપણી ભાવના આહત થાય. અને આપણે સૌએ જોયું કે માત્ર લૂંટ પછી જે રીતે તપાસ થવી જોઈએ, આજ યોગ્ય રીતે તપાસ પણ થઈ રહેલ નથી. આજે નાના નાના જે કર્મચારીઓ હતા એને માત્ર પકડ્યા છે, પણ જે મોટી માછલીઓ છે એ ક્યાંક ને ક્યાંક છટકી ગઈ છે. તો ખરેખર જો આની CBI તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ આમાં નીકળે એવું છે. આ રામ મંદિરમાંથી આ પૈસા જાય ક્યાં છે? અહીંયા મંદિરના નાના માણસોએ તો લૂંટ્યા હશે, પણ એનો મોટો હિસ્સો ક્યાંક ને ક્યાંક આ ભાજપના કમલમ સુધી, ભાજપના નેતાઓ સુધી અને ભાજપના ચૂંટણી પ્રચારમાં આ પૈસા વપરાય છે. એ હકીકતમાં અત્યારે આના ઉપરથી સાબિત થયું છે. ત્યારે મારે આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે હમણાં જે રીતે સંસદ પણ આપણે લોકસભામાં આ રામ મંદિર મુદ્દો હોય કે છાત્રોનો મુદ્દો હોય, આ દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તમારે લોકસભામાં પણ આવતા નથી. એટલી પણ હિંમત નથી કે લોકોની સામે એ આવે, લોકોને જવાબ આપવો જોઈએ કે આના માટે જવાબદાર કોણ છે. પણ માત્ર ને માત્ર આજ કેટલા દિવસથી આપણે સંસદમાં આટલો હોબાળો થાય છે, વિપક્ષની માંગ છે ગૃહમંત્રી આવે, દેશના પ્રધાનમંત્રી આવે અને લોકોને આ જવાબ આપે કે આસ્થાનું કેન્દ્રને લૂંટ કેવી રીતે થઈ. મુખ્ય મુદ્દો એ છે. બીજો મુદ્દો એવો છે કે આ લાજવાને બદલે ગાજી રહ્યા છે બધા. આપણે એમ જોઈએ તો એમાં કાંઈ ખોટું નથી કે લાજવાને બદલે ગાજે છે બધા. અને જે રીતે ત્યાં વિરોધ પક્ષ લોકોને માહિતગાર કરી રહ્યા છે કઈ રીતે ચોરી થઈ, કઈ રીતે લૂંટ થઈ, અને એનો જવાબ આપવાને બદલે આજે આપણે જોયું કે કચ્છ અને ગુજરાતમાં સાધુ સંતો રોડ ઉપર ઉતરી આવ્યા. સાધુ સંતો રોડ ઉપર આવે છે અને એમને ખરેખર ત્યાં એની જવાબદારી હતી કે એમના જે લોકોએ કર્યું છે એના માટે બોલવું જોઈએ, એને બદલે વિરોધ પક્ષ ઉપર બોલે છે. એનું અમને દુઃખ છે કે સાધુ સંતોની જવાબદારીને ફરજ હતી કે જ્યારે મંદિરો લૂંટાઈ રહ્યા છે ત્યારે એના માટે તમને કેમ દુઃખ નથી થયું, એના માટે તમારી ભાવના કેમ આહત નથી થઈ. તમામ સાધુ સંતોને અમે કહેવા માગીએ છીએ, હું પણ હિન્દુ છું, અમે પણ દાન આપેલું છે આ મંદિરમાં, તો અમને સ્વાભાવિક છે અમારી લાગણી દુભાય. ત્યારે સાધુ સંતોની જવાબદારીને ફરજ હતી કે આટલું મોટું કૌભાંડ જ્યારે રામ મંદિરમાં થયું છે તો એ મુદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક એને બોલવાની જરૂરિયાત હતી. પણ એને બદલે ક્યાંક ને ક્યાંક ભાજપ જ્યારે ભીષમાં આવે, આ દેશમાં અત્યાર સુધી એવું બન્યું છે કે જ્યારે ભાજપ ભીષમાં આવે ત્યારે સાધુ સંતો અને સનાતન ધર્મને નામે લોકો રસ્તા ઉપર આવે અને ભાજપને બચાવવાનું કામ કરે છે. ખૂબ આ દુઃખદ બાબત છે. ખરેખર આવું નહીં કરવું જોઈએ. આ સાધુ સંતો ખરેખર સનાતન સમાજ માટે કામ કરે છે કે ભાજપ માટે કામ કરે છે, એ અમે કહેવા માગીએ છીએ કે આ ખરેખર જે સાધુ સંતો અહીંયા રોડ ઉપર ઉતર્યા છે ને એ ખરેખર ભાજપના સાધુ છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી. તો આવા લોકોને અમે કહેવા માગીએ છીએ કે જ્યારે ઘણું બધું નુકસાન આ સરકાર કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની, ત્યારે તમારે બોલવાની જરૂરિયાત હતી, એ બોલવાનું નથી. બીજો મુદ્દો આપણે કહેવાનો છે કે રામ મંદિરનો મુદ્દો તમને મેં કીધો. એવી જ રીતે થોડા સમય પહેલાં આ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે છે એ આપણે સૌએ જોયું કે એમના ગાડીની આગળ પોતે ગાડીમાં બેઠા છે અને ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજી એ આગળ નાચતા આવે છે. ત્યારે સાધુ સંતોને દુઃખ કોઈ નથી કે ભગવાનનું આટલું અપમાન શા માટે? ભગવાનને તમે સામાન્ય બતાવો છો એક ભાજપના પ્રમુખની સામે, ત્યારે આપણને દુઃખ નથી. તો આ એક સાધુ સંતોની જવાબદારીની ફરજ હતી કે આવા કાર્યો ભાજપ કરી રહી છે એને પણ એના માટે પણ અવાજ ઉઠાવવાની જરૂરિયાત હતી. ત્રીજો મુદ્દો અમારો કે નરેન્દ્ર મોદી જે મહામાનવ છે વિશ્વનો, એ મહામાનવની આંગળી ભગવાનનેથી પણ પોતે મોટા કદના હોય એ રીતે એને આંગળી પકડી નાના બતાવી ભગવાન શ્રી રામને અને રસ્તા ઉપર ચલાવે છે. ત્યારે એમના ભક્તોને કે એમના સાધુ સંતોને કે આ સનાતન સમાજને ક્યાંય ઠેસ ન પહોંચી. તો અમે સાધુ સંતોને એટલું જ કહેવા માગીએ છીએ કે તમારી ભાવના ખરેખર જો આહત થઈ હોય તો ધર્મની જ્યાં હાનિ થાય છે ત્યાં તમારી ભાવના આહત થવી જોઈએ, ત્યાં તમારી લાગણી દુભાવવી જોઈએ. તો આજે અમે જે કાર્યક્રમ અહીંયા આપેલો છે
કે જે રીતે અત્યારે આપણે જોયું છે કે આપણા સૌનો આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામના મંદિરમાં જ્યારે ચોરી લૂંટ થઈ રહી છે અને ખરેખરના મંદિરના કાર્યથી કરી અને અત્યારે તમામ બાબતો જે સામે આવી રહી છે, અમે નથી કહેતા, એમના જ એમાં મંદિર સાથે જોડાયેલા એમના જ એકાઉન્ટન્ટ, એના હિસાબી અધિકારી, જેમને મટીરિયલ સપ્લાય કર્યું છે, જેમને એમાં દાન આપેલું છે, સોનાનું દાન આપ્યું છે, ચાંદીનું, હીરા મોતી, આનો હજી ક્યાંય હિસાબ અત્યારે મળતો નથી. અત્યારે વાત ખાલી અત્યારે નાની મસલીઓને અત્યારે ભોગ લેવાઈ જશે, બાકી મોટા મગરબસો છે એ ક્યાંક ને ક્યાંક બચી જશે. કારણ કે આમાં સીધું RSSના પ્રતિનિધિઓ અને લોકો સંડોવાયેલા છે, એમાં ઘણા બધા ભાજપના નેતાઓ સંડોવાયેલા છે, ઘણા વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા લોકો પણ છે. એટલા માટે કહીએ કે માત્ર અને માત્ર હિન્દુત્વને નામે આ ખોટા હિન્દુઓ છે. ભગવાનને નામે હંમેશા આ દેશની જનતાને, લોકોને છેતર્યા છે. સમય આવી ગયો છે આવા લોકોને ઓળખી લેવાનો, અને ખરેખર દેશની જનતા હવે સારી રીતે જાણી ગઈ છે. અને હવે ભાજપ અત્યારે ક્યાંય મોઢું બતાવવા જેવી રહી નથી. ક્યાંય રસ્તા ઉપર જઈ અને પોતે મોઢું બતાવવા લાયક અત્યારે નથી રહ્યા, એવી એની હાલત છે. ત્યારે અમે સાધુ સંતોના ચરણોમાં વંદન કરીને કહું છું કે મહેરબાની કરી અને સત્ય હંમેશા આપણે માધ્યમથી બોલવું જોઈએ. કારણ કે આપણામાં કીધેલું છે કે રાજસત્તા કરતાં ધર્મ સત્તા મોટી છે, અને જ્યારે રાજની ક્યાં હાનિ પહોંચતી હોય ત્યારે ધર્મસત્તા હંમેશા આગળ આવેલ છે, અને ધર્મસત્તાએ રસ્તો બતાવ્યો છે. તો એ ધર્મસત્તાના જે આપણા સંતો મહંતોને અમે કહેવા માગીએ છીએ કે જ્યારે ક્યાંક ને ક્યાંક ધર્મને હાનિ પહોંચતી હોય, ક્યાંક દેશને હાનિ પહોંચતી હોય, ત્યારે તમે એના માટે બોલવું જોઈએ. પછી માત્ર ને માત્ર ભાજપનો કાંઈ એને હાનિ થતી હોય ત્યારે જ બોલવું. આજે ધરણા પ્રદર્શન નાખવામાં આવ્યો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા. આમાં અમે હાજરી આપીને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રભુ શ્રી રામના નામે મત લઈ અને સરકાર બનાવી છે, પરંતુ 2200 કરોડ જેટલો અંદાજે મંદિરની અંદર ગોટાળો કરી ચંદાની જે ચંદા ચોરી કરી છે, તેમજ બીજા અન્ય કંઈક માણસોએ બિચારા લાખો કરોડો રૂપિયા દાન આપ્યું છે. ત્યાં કહેવાતા નકલી હિન્દુઓ ખાઈ ગયા છે. હું તો ખરેખર સનાતન ધર્મના લોકોને નમ્ર વિનંતી કરવા માગું છું કે આપણે ઓળખવાનું છે, સનાતનમાં તો રાવણ હતો, એ પણ સનાતની હતો, અને કંસ હતો, એ પણ સનાતની હતો. સનાતની હોવાથી કોઈ માન નથી બની જતા. પ્રભુ શ્રી રામની નામની વાતો કરી અને દેશની અંદર સરકાર બનાવી છે. ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના લોકોને કહું છું, તમને શરમ આવી જોઈએ. તમે મંદિર જેવી વસ્તુનો પણ નથી મૂકતા. ખરેખર સનાતની લેખાય જ નહીં. જો મંદિરનો પૈસો ખાઈ જતા હોય એને સનાતની માનવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી દરેક રીતે જે હિન્દુત્વના નામે આવી હતી કે અમે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરશું અને પ્રભુ શ્રી રામનો મંદિર બનાવશું. મંદિર બનાવવાનો આ લોકોનો ભાવ અર્થ બીજો હતો. એમને ખબર હતી કે ભારત દેશ છે એક સંવેદનશીલ દેશ છે અને લાગણીઓનો દેશ છે, એટલે પ્રભુ શ્રી રામના નામે અમને કરોડો રૂપિયા મળશે, અને ખરેખર મળ્યા. ભારતની પ્રજાએ હિન્દુ મુસ્લિમ બધા એકઠા થઈને સનાતનીઓ ખૂબ કરોડો અબજો રૂપિયાનો દાન કરી, કોઈ સોના ચાંદી હીરા જવેરાત અને રૂપિયામાં ડોલરમાં વિદેશ વસતા પણ ભારતના લોકોએ દાન આપ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની હર હંમેશા ચાવાના અને ખાવાના દાંત અલગ હોય છે. તેવી જ રીતના સમગ્ર ભારત દેશની અંદર સનાતન ધર્મની લાગણી દુભાવી છે. તેમજ ભારત દેશની વિદેશોમાં પણ બહુ ખરાબ લાગે એવી કરી છે. કારણ કે જો આપણે પ્રભુ શ્રી રામને માનતા હોઈએ અને એ જો મંદિરમાંથી ચોરી કરતા હોઈએ તો હું તો કહું છું એનાથી વિશેષ બહુ ખરાબ કોઈ કહેવાય જ નહીં. તો મહેરબાની કરી અને ભારતની પ્રજાને અને ગુજરાત અને કચ્છની પ્રજાને કહું છું કે આ નકલી હિન્દુઓને ઓળખો. હિન્દુ મુસ્લિમ કરી અને વાતો કરી, અને જો સનાતની સાચા હોય તો મંદિરનો પૈસો ન ખાવાય. કારણ કે મુસ્લિમ છે એ મસ્જિદનો પૈસો ન ખાય, હિન્દુ છે એ મંદિરનો પૈસો ન ખાય, ખ્રિશ્ચન છે એ ચર્ચનો પૈસો ન ખાય, શીખ ધર્મમાં માનતો હોય ગુરુદ્વારાનો પૈસો ક્યારે ન ખાય. પરંતુ આ લોકોએ સમગ્ર સનાતન ધર્મને બદનામ કર્યા છે. આ લોકોને ઓળખવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.